વાવ-થરાદ જિલ્લામાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે, પરંતુ ઉમેદવારોમાં હજુ સુધી ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. ચૂંટણી જાહેર થયાને 3 દિવસ પૂર્ણ થયા છતાં ફોર્મ વિતરણમાં નોંધપાત્ર વધારો થયો છે, છતાં ઉમેદવારી નોંધાવવાની ગતિ ખૂબ જ ધીમી રહી છે. મળતી માહિતી મુજબ વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં બંને નગરપાલિકામાં કુલ 235 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લા પંચાયત માટે 80 ફોર્મ અને તાલુકા પંચાયત માટે 293 ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ચૂંટણી માટે પ્રાથમિક સ્તરે રસ્તો દેખાઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિક ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં ઉમેદવારો આગળ નથી વધી રહ્યા. આશ્ચર્યજનક રીતે આટલા મોટા પ્રમાણમાં ફોર્મ વિતરણ થયા હોવા છતાં અત્યાર સુધી માત્ર 3 ઉમેદવારો ફોર્મ જ ભરાયા છે, જેમાં 1 જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતના ફોર્મનો સમાવેશ થાય છે. વિગતવાર જોવામાં આવે તો તાલુકા પંચાયત થરાદની તાલુકાની નારોલી બેઠક તેમજ લાખણી તાલુકાની 1 બેઠક પર ઉમેદવારી નોંધવામાં આવી છે, જ્યારે જિલ્લા પંચાયતની દિયોદર તાલુકાની ડુચકવાડા બેઠક પર 1 ઉમેદવારી ફોર્મ ભરાયું છે. હવે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા નજીક આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં રાજકીય ચહલ પહલ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.